નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગદ્ય 16 પુતલિકા પરીક્ષા, પુતળીઓની પરીક્ષા. એક ખૂબ સરસ મજાની વાર્તા છે. 3 પુતળીઓની. હવે એ પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 ઉપાયો છે. એક સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો કથાનું માધ્યમ. ઉપદેશ મેળવવા માટેના 2 ઉપાય. એક, જે ઉપદેશ આપવાનો હોય એ સીધો કહી દેવાનો, અથવા બીજો ઉપાય કથાનું માધ્યમ, એટલે કે એની માટે એને સારી રીતે સમજાવવા માટે વાર્તા કહેવાનો, કથા કહેવાનો, એના થકી ઉપદેશ આપવાનો. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે બીજો ઉપાય છે તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. સાક્ષાત જે વચનો કહેવાના હોય એ કહી દેવામાં આવે તો સમજદાર વ્યક્તિ છે એ સમજી જાય, પણ અમુક લોકો નથી સમજતા, મજા નથી આવતી. એના માટે સંસ્કૃતની અંદર વાર્તા દ્વારા ઉપદેશ આપવા માટેની પરંપરા ખૂબ જૂની છે અને એ લોકોને વધારે ગમે પણ છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે, તો ક્યારેક કોઈની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે. કોઈ ઐતિહાસિક કથાઓ હોય, જૂની કથાઓ હોય, અથવા કોઈ કાલ્પનિક કથા હોય, અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે, બધા લોકોને પહોંચી જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ, અકબર, બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. પ્રખ્યાત પાત્રો હોય તેમના નામે આ વાર્તા બનાવી નાખવામાં આવે છે, એટલે લોકોને વધારે મજા આવે. બિરબલ અને અકબર છે, ભોજ અને કાલિદાસ. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુતળીઓ છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી, ત્યારે એ પડકાર મંત્રીના માથે આવી પડે છે. મંત્રી પોતાની સૂક્ષ્મ એક્ષિકાથી દરેક પુતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. કથાચાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે ને રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નથી થાય. કથા કંઈક એવી છે કે એક વેપારી રાજાની રાજસભાની અંદર આવે છે અને એ વેપારી 3 પુતળીઓ લઈને આવે છે. રાજસભાની અંદર એ 3 પુતળી એ બતાવે છે અને એની કિંમત કહે છે. રાજાએ પૂછ્યું હોય કે એની કિંમત શું છે, તો એમ કહે છે કે એકની 1 રૂપિયો, એકની 1000 રૂપિયા અને એકની 1,00,000 રૂપિયા કિંમત છે. તો રાજાને નવાઈ લાગે છે કે આ બધી દેખાવમાં, બધી રીતે સુંદરતામાં, બધી રીતે 3 સરખી છે, છતાં આની કિંમતમાં કેમ એટલો બધો જબરદસ્ત ફેરફાર છે? એકનો માત્ર 1 રૂપિયો છે, એકના 1000 છે અને એકના તો 1,00,000 રૂપિયા છે. કાંઈ દેખાવમાં તો ફેરફાર નથી, આવું કેમ? એવું એ વાણિયાને, વેપારીને પૂછે છે. હવે એ વેપારી એમ કહે છે કે તમારી રાજસભાની અંદર
બધા મોટાભાગના બુદ્ધિશાળી લોકો બેઠા છે. તો એમને જ કહો કે આ ત્રણેય પૂતળીમાં કયો એવો તફાવત છે કે કિંમત એટલી બધી ઊંચી નીચે છે? બહારથી તો સરખી દેખાય છે, છતાં પણ એની કિંમત છે એ બરોબર જ છે. એની અંદર એક ખાસિયત છે, એ ખાસિયતના કારણે જ એની કિંમત વધારે ઓછી છે. તો એ તમે ગોતાવરાવી બધા વિચાર કરે છે, કોશિશ કરે છે, રાજા પણ કોશિશ કરે છે, પણ કોઈથી નક્કી નથી થતું કે આ કઈ રીતે કિંમતમાં ફેરફાર છે, આની અંદર શું વિશેષતા છે, ગોતી શકતા નથી. અને અંતે રાજાનો જે મંત્રી હોય છે એ મંત્રીની માથે આ કામ આવી પડે છે. અને રાજા મંત્રીને કહે છે કે 3 દિવસની અંદર તારે આ ગોતી કાઢવાનું છે કે પૂતળીમાં એવી તો શું વિશેષતા છે કે એક સરખી લાગે છે છતાં પણ એની કિંમતમાં આટલો બધો તફાવત છે. મંત્રી કહે છે કે વાંધો નહીં. અને 3 પૂતળી લઈને મંત્રી એના ઘરે જતો રહે છે. થાકી ગયો હોય છે, છતાં પણ એ મંત્રી એ વિશેષતા શોધવા માટે લાગી પડે છે. એવામાં એક કાનની અંદર એને કાણું બતાવે છે. પૂતળીની કાનની અંદર કાણું બતાવે છે. 3 પૂતળીના કાનમાં કાણું હોય છે. અને જિજ્ઞાસાથી એના કાનની અંદર એ કાણું હોય છે એમાં સળી નાખે છે. પહેલી પૂતળીને કાનમાં સળી નાખી એટલે આ કાનેથી નાખી તો સામેના બીજા કાને નીકળી જાય. પછી એ સળી બીજી પૂતળીમાં નાખી તો કાનેથી નાખી તો સળી મોઢેથી નીકળે. ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તો એ ન નીકળી કાનેથી, ન નીકળી મોઢેથી, સીધી પેટમાં વહી પાછી બહાર આવી. અને મંત્રી સમજી ગયો કે આ પૂતળી ભલે બહારથી બધી દેખાવે સરખી છે, છતાં પણ એની કિંમતમાં ફેરફાર છે, એની પાછળનું રહસ્ય આ જ છે. અને શાંતિથી બેસી જાય છે નિશ્ચિંત થઈને. અને પછી બીજે દિવસે રાજાના દરબારમાં હાજર થાય છે અને કહે છે કે આ પૂતળીની કિંમતમાં આટલો બધો ફેરફાર છે એનું કારણ એક જ છે કે દરેક પૂતળીના કાનમાં કાણું છે, પણ એકના કાનમાં સળી નાખો તો સામેના કાનમાં નીકળી જાય છે, બીજાના કાનમાં સળી નાખો તો મોઢેથી નીકળી જાય છે, અને ત્રીજીના કાનમાં સળી નાખો તો પેટમાં વહી જાય છે. આ એની વિશેષતા છે. અને આના કારણે જ આ કિંમતમાં આટલો બધો ફેરફાર છે. અને આવેલો વેપારી પણ કહે છે કે તમારો જે મંત્રી કહે છે એ વાત બરોબર છે. પછી વેપારી સમજાવે છે કે એક પૂતળી એવી છે કે એના એક કાનમાં સળી નાખો બીજા કાનમાં નીકળી જાય. એ એવા માણસનું પ્રતીક છે કે એને ગમે તેટલું કહો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે. બીજી પૂતળી એવી છે કે એના એક કાનમાં સળી નાખો મોઢેથી નીકળી જાય છે. એ એવા માણસનું પ્રતીક છે કે માણસને તમે કંઈક વાત કરો તો એ પાછું બીજાને કહી, પોતામાં કંઈ સુધારો ન લાગે, બીજાને વાતો કર્યા કરે સારી સારી. ત્રીજી પૂતળી એવી છે કે એના એક કાનમાં સળી નાખો પેટમાં ગયું. એનો અર્થ એવો થાય કે એવા માણસનું કે સારા માણસનું, સજ્જન માણસનું પ્રતીક છે કે એ જેટલું સાંભળે છે એટલું જીવનમાં ઉતારે છે અને એ પ્રમાણે જીવન જીવે છે. ત્રીજી વ્યક્તિ છે એવી વ્યક્તિની કિંમત વધારે થાય છે. બીજાને કહી કે એક કાનેથી સાંભળીને એની કિંમત એનાથી થોડી ઓછી થાય છે, અને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે એની કિંમત સાવ ઓછી થાય છે. એટલે એની 1 રૂપિયા, એના 1000, એના લાખ, આવી રીતે એની કિંમત નક્કી કરે છે. અને રાજા પણ ખુશ થઈ જાય છે કે વાત સાચી છે, તમારી પાસે જે પૂતળી છે એ પૂતળીની પાછળની તમારી યોજના છે અને કિંમતની વાત છે એ સર્વથા યોગ્ય છે, આવું કહે છે. આવી કંઈક વાર્તા આપણે અહીંયા સંસ્કૃતમાં ભણવાની જોઈએ. એકદા એકસ્યામ નૃપ સભાયામ કચ્ચિત વૈદેશિક વણિક સમાગત. એકવાર એક નૃપ સભાએ એટલે રાજાની સભામાં કોઈ વૈદેશિક એટલે
વિદેશી, વણિક એટલે વેપારી, સમાગત એટલે આવ્યું. તસ્ય પાર્શ્વે તેની પાસે, કાષ્ટમય, કાષ્ટમય એટલે લાકડામાંથી બનેલું, સુંદર્ય, કલાત્મિકા, આકારે પ્રકારે ભારે રૂપે ધાર્મિક સમાનના તિસ્રઃ પુત્રિકા આસા. સૌંદર્યમાં, કલા કારીગરીમાં, આકારણ એટલે આકારથી, પ્રકારણ એટલે એના પ્રકારમાં, અને ભારણ એટલે વજનમાં, રૂપેણ એટલે રૂપરંગમાં, અને રાગેણ એટલે રંગમાં, સમાન તિસ્રઃ એટલે 3 પુત્લિકા આસન પુતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત અસો વણિક, રાજસભામાં ઉપસ્થિત એ વણિક, તાહા પુત્લિકા નૃપમ પ્રદર્શિત, તે પુતળિકા નૃપમ એટલે રાજાને, પ્રદર્શિત એટલે બતાવે છે. નૃપતિ સ્વકર્કમલ્યો ગૃહીત્વા તાહા પશ્યતિ, અને રાજા સ્વકર્કમલ્યો એટલે પોતાના કમળ, હસ્તકમળ ગૃહીત્વા લઈને તાહા પશ્યતિ તેને જોવે છે. કલાત્મિકા તાહા નૃપતે મનઃ હરંતિ, કલાત્મક એવી તે નૃપતે મનઃ હરંતિ, રાજાનું મન હરી લે છે. નૃપતિ તમ મણિજમ પ્રશંસતિ, અને રાજા તે મણિની પ્રશંસા કરે છે અથવા વખાણ કરે છે. સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતે, અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા, રાજાને ખુશ થયેલા જોઈને અસો વણિક તાહા ક્રેતુ પ્રાર્થિતવા, અને તે વેપારી રાજાને ખરીદવા માટે, ક્રેતું એટલે ખરીદવા માટે, પ્રાર્થિતવા એટલે પ્રાર્થના કરે છે. તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૂછે, ત્યારબાદ રાજા એ વણિકને તેનું મૂલ્ય પૂછે. તદા વણિક વદતી, ત્યારે વણિક કહે, તિસૃણામ અપી પુત્રિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ, ત્રણેય પુત્રીઓનું મૂલ્ય ભિન્નમ ભિન્નમ એટલે કે જુદું જુદું છે. એકસ્યામ રૂપ્યકમ માત્ર, એકનું માત્ર 1 રૂપિયું, અન્યસ્યા એટલે બીજીનું સહસ્ર રૂપ્યકમ માત્ર અસ્તિ, અને બીજીનું 1000 રૂપિયા. તૃતીયા એકા પુત્રિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દદાતી, અને ત્રીજી પુત્રી છે એનું મૂલ્ય 1 લાખ રૂપિયા નિર્ધારિત કરેલું. નૃપતિ સાચર્યમ વણિજે કથ્યતિ, રાજા નવાઈ સાથે વેપારીને કહે છે, હો વણિક, કથમ તાવત સમાનામ પુત્રિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ. હે વેપારી, આ સમાન એવી પુત્રીનું મૂલ્ય આવી રીતે જુદું જુદું કેમ છે? વણિક અવદત, વેપારી કહે છે, અયિરૂપ ભવતઃ રાજસભાયામ અત્ર બહવઃ વિદ્વાંસા વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. હે રાજા, ભવત રાજસભાયામ અત્ર, તમારી રાજસભામાં અહીં બહુ વિદ્વાન વિચક્ષણ પુરુષ, ઘણા બધા વિદ્વાન અને વિચક્ષણ પુરુષો વિરાજન્તે એટલે કે વિરાજે છે, બેઠેલા છે. તે એતાઃ પુત્લિકાઃ પરીક્ષ્ય તાસાં મૂલ્યભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપ્યતુમ અર્હન્તિ. તેઓ આ પુતળીની પરીક્ષા કરીને કે તપાસીને તેનું મૂલ્ય ભેદ, કે તેના મૂલ્યનું રહસ્ય, અને તસ્ય કારણ, તેનું કારણ વિજ્ઞાપિતુમ અર્હન્તિ, જણાવવા માટે સમર્થ છે. બહુ બુદ્ધિશાળી બધા બેઠા છે, તેઓ જણાવી શકે એમ છે. અતઃ તાન એવ રાજસભા સદસ્યાન એતત ઉચ્ચતી,
તેથી આ તમે રાજ્યસભાના સદસ્યોને જ પૂછો. વેપારીએ કીધું કે તમારી રાજ્યસભાના સદસ્યોને તમે પૂછો. લોક ઉપસ્થિતેભ્યઃ રાજ્યસભા સદસ્યેભ્યઃ પુત્લિકાનાં મૂલ્યં તત્ર ચ કારણં વિજ્ઞાપિतं નિવેદયિત્વા. રાજાએ ઉપસ્થિત બધા રાજ્યસભાના સદસ્યો હતા તેને પુતળીઓનું મૂલ્ય અને એવું મૂલ્ય શા માટે છે તેનું કારણ જણાવવા માટે નિવેદન કર્યું. નૃપસ્ય નિવેદન અનુસરણ. રાજાના નિવેદનને અનુસરતા બહવો વિચક્ષણા સમાગત્ય પુત્લિકાનાં મૂલ્યભેદં તત્ર ચ કારણં જ્ઞાતું પ્રયત્ન કૃત્વતા પરં કોપી તત્ર સફલો ના. ઘણા બધા વિચક્ષણ આવીને પુતળીઓના મૂલ્યનું ભેદ અને તેનું કારણ જ્ઞાતું એટલે કે જાણવા માટે પ્રયત્ન પ્રયત્ન કરે છે, પરંતુ કોપી એટલે કે કોઈ પણ સફળ થયું નહીં, કોઈ જણાવી શક્યું નહીં. તતો અસો નૃપ પછી તે રાજા તત્કાર્ય તે કાર્ય મંત્રીને સમર્પિતવા મંત્રીને સોંપી દીધું. ચતુરઃ મંત્રી ઉત્થાન ચતુર મંત્રી ઊભો થઈને દિનત્રયાંતરમ અહમ એતત વિજ્ઞાય ભૌતે નિવેદ્ય ઈષ્યામિતિ. 3 દિવસની અંદર એતત વિજ્ઞાય એટલે આ જાણીને તમને નિવેદ્યાસ્મિતિ હું તમને નિવેદન કરી શકું જણાવીશ. નૃપાય સવિનયમ પથ્ય રાજાને એવું વિનય સાથે એને કહ્યું. નૃપ તથાસ્તુ ઇતિ કથિત્વા રાજસભાં વિસર્જિત્વા. અને રાજાએ તથાસ્તુ એટલે ભલે તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી, વિસર્જિત કરી. મંત્રી તાહા પુત્લિકા સ્વીકૃતિ મંત્રી તે પુત્રી લઈને ગૃહમ આગચ્છતિ ઘરે આવે છે. ગૃહોમ આગત્ય ઘરે આવીને પરિશ્રાંત ભાવ થાકેલો હોવા છતાં બુભુક્ષિતો હતો ભૂખ્યો હોવા છતાં પરિશ્રમ બુભુક્ષાંચ ઉપેક્ષ થાક અને ભૂખની ઉપેક્ષા કરીને એટલે કે ગણકાર્યાવન વગર સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય બધા દૈનિક કાર્યોને મૂકી દઈને બાજુએ મૂકીને પરિત્યજ્ય એટલે ત્યજીને તાહા પુત્લિકાહ સૂક્ષ્મ એક્ષિત્યા પરીક્ષતે એ પુતળીની સૂક્ષ્મ એક્ષિકાથી એટલે ઝીણી નજરથી પરીક્ષા કરે છે અથવા તપાસે. તત સહ પુત્લિકાનાં કર્ણેષુ છિદ્રમેકં પશ્યતિ પછી તે પુતળીઓના કાનમાં એક છિદ્ર એટલે કે કાણું જોવે છે. કિમર્થમ ઇદં છિદ્રમિતિ ચિંત્યત. આ કાણું શા માટે હશે એમ વિચારતા તસ્ય મનસી અકસ્માદેક વિચાર સમુત્પન્ન. તેના મનમાં અકસ્માતે એક વિચાર સમુત્પન્ન એટલે ઉત્પન્ન થાય છે. તમ અનુસરણ અસો તેને અનુસરતા તે પુત્લિકાના કર્ણે એકામ શલાકામ પ્રાક્ષિપત પુતળીઓના કર્ણે એટલે કાનમાં એકામ એટલે એક શલાકા એટલે સળી પ્રાક્ષિપત એટલે નાખે છે, કાનમાં સળી નાખે છે. સર્વાસુ પુત્લિકાસુ બધી જ પુતળીઓની પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામત્રયમ પ્રાપ્ત. ત્રણેય પુતળીઓના કાનમાં સળી નાખતા 3 પરિણામ પ્રાપ્ત થયા અથવા મળ્યા. એકસ્યામ પુત્લિકાયામ કર્ણે પ્રાક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બળી નિર્ગતા. એક પુતળીના કાનમાં પ્રાક્ષિપ્તા એટલે નાખેલી, શલાકા એટલે સળી, અપરસ્માત એટલે બીજા, કર્ણાત એટલે કાનમાંથી બળી નિર્ગતા બહાર નીકળી. દ્વિતીયા પુત્લિકાયા કર્ણે પ્રાક્ષિપ્તા શલાકા મુખાત બળી નિર્ગતા. બીજી પુતળીના કાનમાં નાખેલી સળી મુખાત એટલે મોઢામાંથી
બહાર નીકળે છે. તૃતીયાઃ પુત્લિકાયાઃ કરણે પ્રાક્ષિપ્તા શલાકા ઉદરમ તથા ન પુનઃ બહિ સમાગત. ત્રીજી પુતળીના કાનમાં સળી નાખી એ ઉદર એટલે પેટમાં ગઈ, બહાર નીકળી નહીં. અને પ્રસન્ન મંત્રી નિચિંતો ભૂત્વા દિવસમ વ્યાપ્યતિ. અને આનાથી ખુશ થયેલો નિચિંત ભૂત્વા થઈને દિવસમ વ્યાપ્યતિ દિવસ પસાર કરે છે. તૃતીય દિવસે અશો રાજસભામાં ઉપસ્થાય. ત્રીજા દિવસે એ રાજસભામાં ઉપસ્થિત થઈ ગઈ. પુત્લિકાં પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યં વિજ્ઞાપયતિ. પુતળીઓ બતાવતા ક્રમશઃ મૂલ્ય જણાવે છે. તમ મૂલ્યં મણિ સર્વથા અન્વમૂલ્ય. તે મૂલ્યનું વણિક બધી જ રીતે સમર્થન કરે છે, હા પાડે છે કે આ બરોબર છે. તત આશ્ચર્યચકિત નૃપ. પછી નવાઈ પામેલો રાજા મૂલ્ય ભેદસ્ય કારણ પૂછે. મૂલ્યના ભેદનું રહસ્યનું કારણ પૂછે છે. કારણ વિજ્ઞાપ્યન વણિક કથ્યતિ. કારણ આપતા વણિક કહે છે, હેનું હે રાજા, મયા પ્રથમાયાઃ પુત્લિકાયાઃ મૂલ્યં રૂપ્યકં માત્રં કથિતં. મેં પહેલી પુત્રીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો કર્યું હતો. કેમ કે એતસ્ય કર્ણેન પ્રાક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છતિ. એના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે. યહજન જે માણસ હિતકરમ વચનમ એક કર્ણાત શૃણોતિ. હિતકારી વચન એક કાનથી સાંભળે છે. અપરસ્માત કર્ણાત બહિર્નિર્કાશ્ય. અપર એટલે બીજા કાનેથી બહિર નિષ્કાશે, બહાર કાઢી નાખે છે. તસ્ય મૂલ્યમપી રૂપ્યકમ માત્રમ ભવતિ. તેનું મૂલ્ય પણ 1 રૂપિયો થાય. દ્વિતીયાઃ પુત્લિકાયાઃ મૂલ્યં સહસ્ર રૂપ્યકમ માત્રમ કથિતમ. બીજી પુત્રીનું મૂલ્ય 1000 રૂપિયા કહ્યું. યતો કેમ કે એતસ્યાઃ કર્ણે પ્રાક્ષિપ્તા શલાકા તેના કાનમાં નાખેલી સળી મુખાની ગચ્છતિ. મુખેથી બહાર નીકળી જાય. એકઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. એક માણસ હિતકારી વચન કાનોથી સાંભળે છે. તદ અંતરમ અશો. ત્યારબાદ તે તદ હિતકરમ વચનમ તે હિતકારી વચન પરેભ્ય ઉદ્દેશ્યતે. બીજાને કહે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તે. પરંતુ પોતે તેવું કરતો નથી, તે પ્રમાણે વર્તન કરતો નથી. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યં આવા પ્રકારના લોકોનું મૂલ્ય સહસ્ર રૂપ્યકમ માત્રમ ભવતિ. 1000 રૂપિયા જ થાય. તૃતીયાઃ પુત્લિકાયાઃ મૂલ્યં લક્ષ રૂપ્યકમ કથિતમ. ત્રીજી પુત્રીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કર્યું. યતો કેમ કે એતસ્યાઃ કર્ણે પ્રાક્ષિપ્તા શલાકા ઉદરમ તથા ન પ્રત્યાવર્તે. એના કાનમાં ગયેલી સળી ઉદરમ બતા એટલે પેટમાં ગઈ. ન પ્રત્યાવર્તતે બહાર આવી નહીં. યઃ જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ. જે માણસ હિતકારી વચન કાનોથી સાંભળે છે. તદંતરમ અશો. ત્યારબાદ તે તત હિતકરમ વચનમ તે હિતકારી વચન સ્વમનસી સ્થાપ્યત્વા. પોતાના મન પર સ્થાપિત કરીને, પોતાના મનમાં સ્થાપિત કરીને સ્વજીવને યથા પ્રસંગ પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે તત્ પરિપાલ્યતિ. તેનું પાલન કરે છે. એતાદૃશસ્ય જનસ્ય એવા પ્રકારના લોકોનું મૂલ્ય અધિકમ સ્યાદિતિ. વધારે મૂલ્ય હોય છે. જે પોતાના જીવનમાં એનો ઉપયોગ કરે છે, એનો અમલ કરે છે, એનું જીવનમાં વધારે મૂલ્ય હોય છે. ઇતિ વિચાર એમ વિચારીને અસ્ય મૂલ્યમ લક્ષ રૂપ્યકમ માત્રમ
નિર્ધારિતમ અસ્તિ. એમ વિચારીને તેનું મૂલ્ય 1,00,000 રૂપિયા નિર્ધારિત કરેલું છે. સમાનમ પુત્રિકાનામ અસમાને મૂલ્યમ ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ. સમાન પુત્રીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. ટૂંકમાં પૂતળીઓ બહારથી એક સરખી, પરંતુ એના કાનમાં સળી નાખે ત્યારે જે પરિણામ મળે છે એ પરિણામ છે એ જ એનું રહસ્ય છે. અને એ જ રહસ્યના આધારે વાણિયાએ એ પૂતળીઓની કિંમત નક્કી કરી છે. અને માણસ પણ આવા 3 પ્રકારના હોય છે એવો બોધ આ વાર્તા દ્વારા મળે છે. એક પ્રકારના માણસો એવા હોય છે એને તમે ગમે તેટલું કહો, એક કાનેથી સાંભળે, બીજા કાનેથી કાઢી નાખે. એની કિંમત સમાજની અંદર વધારે હોતી નથી. બીજા પ્રકારના માણસો એવા હોય છે કે એક કાનેથી ઘણા બધા ઉપદેશ સાંભળે અને એ જ ઉપદેશ પાછા બીજાને કહેતા હોય. પોતે જીવનની અંદર એનો કોઈ અમલ કરતા નથી, પોતાનામાં કોઈ સુધારો લાવતા નથી, પણ બીજાને સારી સારી વાતો કર્યા કરે. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પોતે કાંઈ કરે નહીં. એ સારી સારી વાતો કરતા હોય એની થોડી કિંમત વધારે થાય, 1000 રૂપિયા. અને ત્રીજા પ્રકારના છે એ એક કાનેથી સારા સારા ઉપદેશો સાંભળતા હોય અને બધું જ એના જીવનની અંદર ઉતારતા હોય, એ પ્રમાણે જીવનની અંદર એ ફેરફાર લાવતા હોય, જીવન જીવતા હોય. આવા પ્રકારના માણસની કિંમત સમાજની અંદર વધારે થાય છે. એટલે એનું અહીંયા ₹1,00,000 મૂલ્ય બતાવે છે. જોઈએ આગળ આપણે. ત્યારબાદ 2 વિશેષ છે. ઋણાત્મક નોંધ લો. એક સમાના પુત્રિકા અને બીજી ભિન્ન ભિન્ન મૂલ્ય. સરખી 3 પ્રકારની સરખી પુત્રી વિશે અહીંયા લખવાનું છે અને અહીંયા જુદા જુદા મૂલ્ય વિશે લખવાનું છે. અને સ્વાધ્યાયની અંદર MCQ છે. તો યથા સ્વમ વિકલ્પ ચિત્વા લિખત. પહેલો છે કિયત પુત્રિકા આસન, કેટલી પુત્રીઓ હતી. તો 3રા. અને બીજો પ્રશ્ન છે MCQ ત્રીજો છે મણી જે સાચરમ કહક હતી. તો એમાં આવશે દ્રૌપદી. મંત્રીના પુત્રિકાના પરીક્ષાના કતિ દિનાની ગૃહિતવાણી, એટલે કે કેટલા દિવસો લીધા એની પરીક્ષા કરવા માટે. તો એમાં આવશે 3. પછી 5મો પુત્રિકાના પરીક્ષા તો કેમ કારણમ પ્રયુક્તમ, એટલે કે કયું સાધન પરીક્ષા કરવા માટે વાપરવામાં આવ્યું. તો એમાં આવશે શલાક. અને 6 દ્વિતીયાયા પુત્રિકાયા કિયત મૂલ્યમ આસી, બીજી પુત્રીનું મૂલ્ય શું છે. તો ₹1,000. ત્યારબાદ સંસ્કૃતમાં જવાબ. 3રા પુત્રિકાયા કીદૃશ આસન સભાયામ કીદૃશ પુરુષા વિરાજતે. હવે તમારે કાપું કરવાનું છે. અને છેલ્લે સ્વસંદર્ભ છે. સ્વસંદર્ભ છે. ત્યારબાદ સમીક્ષાત્મક નોંધ પણ છે. માતૃભાષામાં ઉત્તર છે. અહીંયા સુધી આવશે. સસંદર્ભ, માતૃભાષામાં ઉત્તર અને સમીક્ષાત્મક નોંધ. એમાં વાર્તામાંથી મળતો બોધ અને તમારા શબ્દોમાં માતૃભાષામાં લખો. પ્રશ્નો એકદમ સહેલા છે ગુજરાતીના, સંસ્કૃતના. બધાની તૈયારી કરજો. નમસ્કાર.